નમસ્કાર દોસ્તો, હું છું આપનો હિતેશ ઠાકર અને નવા પ્રકારના બ્લોગમાં તમને એટલું કહું કે લોકો જ્યારે બચપનથી એમ કહેવામાં આવે છે કે સચ બોલો, પણ કોઈ દિવસ એવું શીખવાડવામાં નથી આવતું કે સચ સુનો. હું આજે તમને સચ સુનો નહીં, મેં જોયેલું સત્ય હકીકત વાળી આજે તમને વાત કહી રહ્યો છું કે હું જવાઈ જઈ રહ્યો હતો અને રસ્તામાં મેં મારી ટેવ મુજબ મારે કંઈક જોઈતું હતું, એટલા માટે હું અહીંયા ઓમ પ્રતીક્ષા રેસિડેન્સી ત્યાં જોયું તો OPR એટલે ઓમ પ્રતીક્ષા રેસિડેન્સી બાર OPR બારમાં કંઈક વસ્તુ લેવા આવ્યો ને પછી તો જે અદ્ભુત ઘટના બની છે એ હું તમને વિગતવાર કહું છું કે આ ઓમ પ્રતીક્ષા રેસિડેન્સી એમાં તમે જોયું ને તો મેં કીધું સરસ મજાનો બાર હતો, એટલે એક ઉપર એક અને ત્યાં આગળ એ બારની અંદર જોડે સરસ મજાનો એક ફેમિલી બાર હતો. એટલે કે તમારા હમણાં ગુજરાતમાં જોયું તો કેટલાય લોકો એવા પકડાયા કે કોઈ બેનપણીઓ સાથે પકડાયા, કોઈ એમની પત્ની સાથે પકડાયા, કોઈ કિટી પાર્ટી વાળા સાથે હોય, અને આવું બધું બહેનોનું પણ હવે થયું છે. તો કદાચ તમારે ફેમિલીમાં કોઈ પીતું હોય કે ન પીતું હોય, આપણે એમાં બહુ પડવા નથી માંગતા, પણ પીતા હોય તો એક સરસ મજાનો ફેમિલી બાર છે. જુઓ કેટલો સરસ શણગારેલો છે કે જાણે કે તમે કોઈ રિસેપ્શનમાં પીતા હો, અને સામાન્ય ટેબલોમાં પણ સરસ મજાનો બાર છે. ત્યાં આગળના રિસેપ્શન ઉપર આવીને ઊભો ને તો પણ આનંદથી અહીંયા વ્યક્તિઓ એકદમ મિલનસાર હતા. જોડે રેસ્ટોરન્ટ હતી, એટલે તમારે કાંઈ જમવાનું હોય કે હળવો નાસ્તો હોય કે બાઇટિંગ હોય તો રેસ્ટોરન્ટ સરસ હતી. પછી મેં કીધું ચલો મારે થોડું શું ઓવરમાં થોડું આટલી સરસ જગ્યા હોય એટલે જે મારી કેપેસિટી હતી એનાથી એક પેગ વધી ગયો. એટલે હું બીજી જગ્યા જોવા ગયો તો જોયું તો ત્યાં તો સ્વિમિંગ પુલ એની પાસે પણ પીવાય. જો કેવો સરસ મજાનો બેસીને પીવું છું ને, એટલે કે અહીંયા તમારે કદાચ નાની પાર્ટી રાખવી હોય તો ફૂલ પાર્ટી પણ અહીંયા થઈ શકે. છેક થાઈલેન્ડ ના જવું હોય તો આ જવાઈ જવાનો રસ્તો છે, જોધપુર જતા હોય વચ્ચે જવાઈનું છે, એ રસ્તા ઉપર સરસ મજાની આ હોટલ છે. આ સ્વિમિંગ પુલ તમે જુઓ, એટલા સરસ એરિયામાં તમને બેસવા મળતું હોય અને આહલાદક જગ્યા ઉપર આસમાન, નીચે ધરતી, વચ્ચે આપણે જોડે સ્વિમિંગ પુલ, આમ ખુરશી, આમ આપણો જામ, આમ આપણું સરસ મજાનું ચકનું અને સરસ ગ્રુપ હોય ને તો મજા આવી જાય એવું છે. અને પછી ત્યાં તો એકદમ સેટ આયા અને મને કહો ઓહો તમે છો, જો આપણે ગાર્ડનમાં પણ વ્યવસ્થા કરી આપીએ. એટલે એટલો મોટો ગાર્ડન છે કે ત્યાં તમારે કદાચ કોઈ રિસેપ્શન રાખવું હોય, કોઈ 31st જેવી પાર્ટી કરવી હોય કે કોઈ સામાન્ય પાર્ટી કરવી હોય. પછી મેં કીધું યાર પણ યાર રહેવું ક્યાં, તો જોયું તો 4 બેડ વાળા રૂમ સરસ, 2 બેડરૂમ વાળા સરસ, અને એટલા બધા રૂમ હતા ને, અને એકદમ ચોખ્ખી હોટલ. એટલે તો હું તો થયું કે ચાલ આજે હું રોકાઈ જ જઉં. એટલે અહીંયા રોકાવાની વ્યવસ્થા પણ સરસ છે, અહીંયા તમારે બારમાં પીવાની સગવડતા સરસ છે, અને આટલી બધી સુંદરતા સ્વર્ગ જેવી મળતી હોય તો આપણે શું કામ ન આવીએ, શું કામ ન જાય? આપણે જીવીએ છીએ એટલે કે ભેગું કર્યું હશે ને તો ભાગ પડશે, પણ ભોગવશો ને તો ભાગ્ય બદલાશે. એટલે નસીબ હંમેશા એવું નહીં માનવું કે નસીબ છે ને આપણે ફરવા નથી જઈ શકતા. એટલે કદાચ તમને ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં ક્યાંક જવાનું મન થાય તો જવાઈ જવાય, કારણ કે ત્યાં અદ્ભુત રમણીય સ્થળ છે, કુદરતી દ્રશ્યો છે, લેપર્સ જોવા મળે. એટલે તમે એકવાર જવાઈ જાઓ ને તો આ ઓમ પ્રતીક્ષા રેસિડેન્સી નામ અવશ્ય યાદ રાખજો, અને સ્ક્રીન ઉપર ગમે ત્યાં તમને એડ્રેસ મૂકેલું છે, એટલે એ એડ્રેસ ઉપર તમે જજો, રહેજો. ન પસંદ પડે તો મને કહેજો. એટલી સુંદર જગ્યા છે કે તમે કહેશો વાહ કાકા, એક વખત એક કામ કરો ને, બસ ઉપાડીને આપણે આ જગ્યા ઉપર લઈ જાઓ ને આપણે તમારી સાથે પિકનિક કરીએ. આવું તમે ન કહો તો મને કહો. ધન્યવાદ. બહુ લાંબુ કદાચ હોય તો સાંભળવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરજો.